આ ઉપરાંત સુરતના મોટા વરાછામાં વૃદ્ધા પર હુમલો કરનારાઓની હવે શાન ઠેકાણે લાવવાના પ્રયત્ન થયા, જ્યાં પોલીસે ત્રણેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું। અહીંના તાળફળીના પૈસા આપવા બાબતે તેલંગાણાની વૃદ્ધા પર તેમણે હુમલો કરી દીધો હતો। પોલીસે અહીં કાપોદ્રાના 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। તો તાળફળીના પૈસા આપવા બાબતે આ સમગ્ર મામલો તૂલ પકડતો જણાયો અને પોલીસે કાપોદ્રાના આ 3 આરોપીઓને પકડી પાડ્યા, તેની ધરપકડ કરી છે અને આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને ત્યાં આ આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મોટા વરાછામાં વૃદ્ધા પર આ 3 લોકોએ હુમલો કર્યો હતો। તાળફળીના પૈસા આપવા મામલે બોલાચાલી થઈ અને ત્યારબાદ ત્રણેય આરોપીઓએ આ વૃદ્ધા પર હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી હતી અને આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આપણે જણાવ્યું કે તાળફળીના પૈસા આપવા બાબતે જે માથાકૂટ થઈ તેમાં આ ત્રણેય આરોપીઓ જે હુમલો કર્યો, ત્રણેયને પકડી પાડવામાં આવ્યા અને ત્રણેયને એ જ ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું।